ગિફ્ટ આપે છે ને 5 ગિફ્ટ 3 ગિફ્ટ 4 ગિફ્ટ તો આપણે બી હવે નાસ્તામાં ગિફ્ટ ચાલુ કરી છે પાર્સલ માટે. અરે ભાઈ આ તો ઉત્તરાયણ માટેની તૈયારી છે. પતંગ જગાવશો ભૂખ લાગશે ને તો આવો કોમ્બો ખાવા આવવો જ પડશે તમારે લાલ દરવાજા પરમ ડોક્ટર હાઉસમાં. તમે જોઈ લો 5 આઈટમ 5 ચટણીઓ 200 નો માલ ખાલી 100 માં ખવડાવીશ. 14 અને 15 ફોલો કરો મેસેજ કરો ને તમારા પેલો ચટાડો દોસ્તાર છે ને એનો તો સેન્ડ કરવાનું ભૂલતા જ નહીં. તો બહુ ગાળો ખાવાનો છો આપે તો કારણ કે ઉત્તરાયણમાં ખાઈ પીને મોજ કરવાની છે લાલા. સાચી વાત. અને પતંગ ચગાવતા નીચે નહીં ઉતરવું હોય તો શું કરવાનું? ભાઈ નહીં મને ફોન કરો ઘર લગીને આપી જવા તમને. અચ્છા ઘર પોટર સુધી વાળા પડી છે જશે આપણા બધા ભાઈઓ પોટર રાખેલા જ છે. ઓકે ઘરે ટેરેસ ઉપર લગીને આપવા હોય ને ભાઈ તમે કહો ને ફોલો કર્યા પછી મોડામાં કોડિયા બી મૂકી આપશે. બોલો 4 માણસની સામે ખાશે ને તો એમનો બી વટ પડશે અને સ્વાદ ખરેખર દિલ એમનું જીતી લેશે એટલે તમારી તો વાવા કરશે જ. ઓકે ને પ્રાઇસ બી એવા અફોર્ડેબલ છે કે તમારું ખિસ્સું બી કાણું નહીં થાય અને તમારી વેલ્યુ બી જળવાઈ છે ને તમારી તારીફ જ કરશે. અચ્છા 100%. તો અંદર શું શું આવશે એ અમને બતાવો પહેલા. જો પાઠભાઈ હવે તમને છે ને બધી જ વસ્તુ બતાવી દઈ છે અને આપણે આની પર ગિફ્ટ આપવાના છે. અચ્છા શું મોબાઈલ વાળા ગિફ્ટ આપે છે ને 5 ગિફ્ટ 3 ગિફ્ટ 4 ગિફ્ટ તો આપણે બી હવે નાસ્તામાં ગિફ્ટ ચાલુ કરી છે પાર્સલ માટે. અચ્છા કારણ કે આ લોકોનો જે ક્રેઝ છે ને તે ક્રેઝ જળવાઈ રહે એના માટેની ગિફ્ટ છે. જો પણ ગિફ્ટ જોઈને હસવાનું નથી. ઓકે આ પાક્કું છે કારણ કે જેટલા બી ગિફ્ટ જોઈએ છે ને તો હસશે ને હસશે જ છે. એવું છે? શું છે કે ભાઈ આ 5 ગિફ્ટ આપી પણ મજા આવી ગઈ એમ. તો હમણાં તમે વિડિયોમાં કહેવાના નથી શું ગિફ્ટ આપવાના? બતાવીશ લાઈવ બતાવીશ. તૈયાર જ છે ગિફ્ટ આપણી. ઓકે ડન. તો પણ ખરેખર જો હૈસા નહીં ને તો ગિફ્ટ આપણે સમજો કે કોઈ કામની જ નથી. તો ભાઈ વિડિયો બધા એન્ડ સુધી જોજો શું ગિફ્ટ છે એના માટે. તો આ શું જઈ રહ્યું છે પહેલા? ભાઈ આ જ એરિયા છે આપણા સુરતી ખમણ વઘારેલા. અચ્છા હવે એક એમનો ખમણનો પોતાનો ક્રેઝ પૂરો થઈ જશે. આ ડીશની મહત્વતા સમજો. બીજી વસ્તુ આની અંદર આ જાય છે પાટુડી. હા હવે મહારાષ્ટ્રમાં ને કે શું કંઈક અલગ જ નામ કહે છે ખાંડવી કહે છે એ આપણી આ પાટુડી છે ગુજ્જુ. હવે આના પછી આપણે આપીશું એમને ઈદડાનો ટેસ્ટ. અચ્છા એ પણ જે ચાવલ જે ચોખાના લોટમાંથી તૈયાર થાય છે. આ બધું ગુજરાતીઓ જ કરામત કરી શકે ભાઈ. ગુજરાત છોડો તો કશે કંઈ મળવાનું નથી તમને. એ બી ગરમ ગરમ ઉતરતું જશે. તો 2 પીસ તમારા ઈંધણા બી રહી ગયા સાથે થોડુંક હલકું શું કાચું ઓઇલ તો એનો ફ્લેવર મસ્ત આવી જશે. હવે જે આ બની રહ્યું છે ને ભાઈ જે તમને બતાવીશ ને તમે માનશો નહીં. મકાઈના ઢોકળા જે ભાઈ આ પટેલ સમાજ તો ભાઈ દિલ ખોલીને ખાય છે. આની જે ચટણી છે ને તમે આંગળા ચાટી જાઓ એવી ચટણી બને છે આની લસણિયા. એટલે એને થોડું સ્પાઇસી પણ જોઈતું હોય તો સ્પાઇસી પણ બી અમે કવર કર્યું છે. અચ્છા એટલે સુરતીઓ ખાલી ને ખાલી મીઠું નથી ખાતું? અરે સ્પાઇસી ખાય જ છે પણ સુરતીઓની જબાન મીઠી એટલે એને મીઠા કહેવામાં આવે છે. ખાવામાં મીઠું નથી ખાતા. ઢોકળાની રંગત તો જુઓ તમે પણ કેવા સોફ્ટ છે ગરમ ગરમ છે. હવે જોરદાર આઈટમ છે ભાઈ. હર્ષદ મહેતાનું નામ સાંભળેલું ને? હા સાંભળ્યું. એને મારેલો લોચો તો ગુજ્જુએ બી બનાવ્યો લોચો. અચ્છા તો આ લોચો ખાવા લોકો વર્લ્ડમાંથી આવે છે. એ લોચો પણ હું તમને આપીશ આની અંદર. એ પણ ખાલી ને ખાલી સુરતમાં જ મળશે. સુરતમાં જ મળશે ને આવું પાર્સલ તમને ખાલી જે કે ભાઈ જ આપશે. અચ્છા લોકો મોટી વાતો કરે છે અમે ખાલી કામ કરીને બતાવીએ છીએ. અચ્છા હવે આની પર જે મસાલો આવવાનો છે ને તે મસાલાની કરામત એવી છે જે મોઢામાં જાય ને તો તમારી બોડીની હરેક ઇન્દ્રિયને સ્વાદ મળે. અચ્છા આવું સાંભળ્યું છે ક્યારે તમે કે ભાઈ મેં ખાધું ને મારી હરેક બોડીની ઇન્દ્રિયે સ્વાદ લીધો? તો જે એવી ઇન્દ્રિય તમારે જાગૃત કરવી હોય ને તો મસાલો જુઓ. તો આ તમે જાતે જ બનાવો છો? આ તો કોઈકની આપેલી દેન છે જે અમારી પર આશીર્વાદ રૂપે આવી છે. ઓકે અમે ચલવી રહ્યા છીએ અચ્છા કારણ કે અમારા માટે ભગવાન કહેવાય એના આશીર્વાદ છે અમારે. તો તમે જોઈ રહ્યા છો. હવે આ 1 કલાક લગીને પડ્યું રહેશે ને તો આની કન્ડિશન એમની પાસે આવીને આવી જવાની છે. ઓકે તો આને આપણે પેક કરવા માટે જોરદાર પેકિંગ છે. આ હિસાબે આપણે એને પેક કરી શકીએ છીએ. ઓકે પણ હવે હતી આપણી 5 ગિફ્ટવાળી વાત. હા તમને આમાં શું લાગે છે એવું કે ગિફ્ટ આમાં જોઈશે કે જે આમાં કામ લાગે? એ તો મારા કરતા વધારે છે કે ભાઈ તમને જ ખબર પડે ને. આમ તો મને બોલો ભાઈ. સેવ પર આની પર સેવ ચાલો તો સેવ આપી દઈએ ગિફ્ટમાં. હવે જો સેવ આમાં જશે ને તેની ક્રન્ચી પણ 0 થઈ જશે તો આપણે એને પેકિંગમાં કરી. ગ્રેટ ઓકે બીજી ભાઈ ગુજ્જુ ચટણી કહેવાય. ખમણમાં તો લૂસીને ચટણી ખાય તો ફૂલ પેકેટ ચટણી. ઓહો આપની
એટલે જરા પણ એ. એને સુરત મિસ ના થાય. જરા બી નહીં ને હાથી મિસ્ત્રી થશે ને એને જરાક પણ એવું નહીં લાગશે કે ભાઈ લાવવાવાળી વ્યક્તિ કંઈક મને આવું તેવું આપી ગઈ. કારણ કે ઘણીવાર પેકિંગ જોઈને એવું થાય કે કાગળિયામાં ખાવાનું, હા. પ્લાસ્ટિકમાં ખાય. વીઆઈપી કન્ટેન્ટ છે ને એ બી પોતે. હવે એને ઢોકળા સાથેની લસણની ચટણી. ઓહો. કદાચ એ વ્યક્તિ તીખું ખાવાનો શોખીન નીકળો તો ફૂલ્લી પેકેટ 3. હું કહેતો હતો ને તમને હસવું આવશે તો આના માટે ભાઈ ફૂલ્લી મરચા સ્પાઇસી અચ્છા, 4 એટલે એક પાવરફુલ તમે કોમ્બો રેડી કર્યો છે. ઓનિયન. ઓહો, ઓનિયન પણ. હવે આમાં કંઈક મિસ થતું હોય તો તમે મને મેસેજ કરો, ટેગ કરો તો હજી હું આમાં વધારી. અચ્છા, હજી લોકોની ડિમાન્ડ છે ભાઈ આની અંદર સમોસા પણ મને જોઈએ તો સમોસા બી એડ થઈ જશે. એટલે એકાદ વસ્તુ ઓછી કરીને એ લોકો એડ કરાવી શકે છે. કંઈ નહીં, ખમણને થોડોક આમ લઈ લેશું વચ્ચે બે આપણે સુરતી એડજસ્ટ કરી જ લઈએ ગમે ત્યાં. તો એક્ઝેક્ટલી. 2 સમોસામાં એડજસ્ટ કરી આપીશું તમને. ઓકે. હવે તમારે આ કદાચ ઓફિસમાં બી ખાવું છે તો તમે મંગાવી શકો છો પોટર પર. અને પ્રાઇસ બહુ જ નોર્મલ છે સાહેબ, 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા વચ્ચે આખી થાળી તૈયાર થાય છે. તો શું આવું મિસ કરાય આપણાથી? ને ને ભાઈ બધો તમે- સૂટી ટેસ્ટ મળી જાય પાછો. તમારા ત્યાં એનઆરઆઈ છે, વીવીઆઈપી કન્ટેનર છે, મંગાવો આ હિસાબે થાળીમાં, એનું દિલ જીતી લેશો તમે ખરેખર. કારણ કે ભાઈ આત્માનો રસ્તો છે ને પેટથી છે, આવું કહેવામાં આવે છે કે તમે સારું ખવડાવશો ને તો એના માટે તમારા માટે એના મનમાં સારા વિચારો આવશે.